ખેડૂતોના હિતમાં મહેસૂલ વિભાગે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે। જમીન રિસર્વેની ક્ષતિ દૂર કરવાનો સરકારે નિર્ણય લીધો છે, જેમાં પ્રમોગલેશન થયેલા ગામની અરજીની તારીખ લંબાવવામાં આવી છે। વાંધા અરજી રજૂ કરવા માટે 31 ડિસેમ્બર 2019 સુધી ખેડૂતો વાંધા અરજી રજૂ કરી શકશે। અગાઉ અરજીનો નિકાલ સમયમર્યાદામાં નથી થઈ શક્યો, જે હવે કરી શકાશે। ઝી 24 કલાકે ખેડૂતોના હિતમાં ચલાવેલા મોટા અભિયાનની આ અસર થઈ છે। તો જમીન માપણીમાં વાંધા અરજી કરવાની તારીખ લંબાવવાના નિર્ણયને પાલનપુરના ખેડૂતોએ આવકાર્યો છે। જો કે બનાસકાંઠાના ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે સરકાર દ્વારા ફરીથી થનારા રીસર્વેની કામગીરી યોગ્ય પદ્ધતિથી થાય, જેના કારણે કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય અને ખેડૂતની જમીન પણ ન કપાય। જમીનોનું ડિજિટલ રેકર્ડ બને એ માટે સરકાર દ્વારા સેટેલાઇટ દ્વારા જે જમીનોની હતી તે માપણી કરાઈ હતી। જો કે આ માપણીમાં અનેક ક્ષતિઓ આવતા અનેક ખેડૂતોની જમીન કપાણી હતી, ખેડૂતો રોષે ભરાયા હતા। જો કે અનેક ખેડૂતોએ પોતાની જમીનમાં સુધારા વધારા કરવા માટે અરજીઓ કરી હતી, પરંતુ તે અરજીઓનો કરવાનો સમય હતો તે વીતી જવા અનેક ખેડૂતો બાકાત રહી ગયા હતા। જો કે ગુજરાતના મહેસૂલ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને કહ્યું છે કે જે 1 એપ્રિલ સુધી જે ખેડૂતો હતા તેમને અરજીઓ કરી હતી તેમની મુદ્દતમાં હવે વધારો કરાયો છે અને 31મી ડિસેમ્બર 2019 સુધી આ મુદ્દત લંબાવાઈ છે, તેના કારણે અનેક ખેડૂતોને લાભ થશે। આપણી સાથે બનાસકાંઠાના કેટલાક ખેડૂતો છે કે જેઓ આ મહેસૂલ વિભાગનો જે પરિપત્ર બહાર પાડ્યો છે, જેના કારણે જે ખેડૂતોની જે જમીન માપણીની અંદર જે ક્ષતિઓ રહી ગઈ હતી તે ક્ષતિઓ સુધારવા માટેનો સમય લગભગ 1 વર્ષ સુધી વધારાયો છે, જેના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું। જે રીતે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જે જમીનની અંદર જે ક્ષતિઓ હતી તે સુધારવા માટે 1 વર્ષ જેટલો સમય લંબાવવામાં આવ્યો છે, હવે તારીખ છે તે 31 ડિસેમ્બર 2019 કરાઈ છે, શું કહેશો? સરકારનો આ મુદ્દા ઉપર અમે આભાર માનીએ છીએ, કારણ કે અમારી વારંવારની રજૂઆત, ખેડૂતોનો ઉગ્ર સ્વરૂપ અને આપ મીડિયાએ જે આ પ્રશ્નોને છેક સુધી પહોંચાડ્યા, મીડિયાનો ખૂબ ખૂબ આભાર। કારણ કે ઘણા ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ હતી। પોતાના સર્વે નંબરોમાં વધઘટ થઈ, જમીન ઓછી થઈ, કોઈની વધી ગઈ, કોઈના નામ બદલાઈ ગયા, આવા ભારે પ્રશ્નો, એ પ્રશ્નોની રજૂઆત થઈ અને અંતે સરકારે જે નિર્ણય કર્યો છે કે 31/12/2019 સુધી એના માટે આપણે ફરીથી અરજી કરી અને આપણે રીસર્વે કરાવી શકશું, તો એ માટે સરકારના આપણે આ તબક્કે તો આભાર જ માનીએ અને આવું જ કામ પરંતુ ઝડપથી સરકાર કરે એવું અમે ઈચ્છીએ છીએ। ક્યાંક ને ક્યાંક ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે, તો જે કામ છે તે ઝડપથી થાય તેની પણ વાત કરી રહ્યા છે। જે રીતે સરકારે પ્રાઇવેટ એજન્સી દ્વારા રીસર્વેનું કામ કરાયું હતું, જમીન માપણીનું કામ કરાયું હતું, તેને લઈને અનેક ક્ષતિઓ બહાર આવી હતી, અનેક જે ભાઈઓ હતા તેમના વચ્ચે પણ ઝઘડા થયા હતા। હવે ફરીથી સરકાર રીસર્વેનું કામ કરાવશે, તો આપ કેવા પ્રકારનું કામ ઈચ્છી રહ્યા છો? સરકાર જે કામ કરે છે એ ખેડૂતોને સંતોષ કઈ રીતે થાય એ સરકારને ખબર છે। અમારી જમીન જતી રહી બીજાના નામે, બીજાની જમીન જતી રહી ત્રીજાના નામે, આ બધું ખેડૂતોને તકલીફ છે કે દોડાદોડી ખેડૂત કરે છે, બરાબર। અહીંયા આવવાનો ખેડૂતને ટાઈમ નથી અને આ પગથિયા કેવી રીતે ચડવા એ ખેડૂતને ખબર નથી। આ મીડિયા દ્વારા જે અમને જે સરળતા પડી રહી છે એ અમે એના આભારી છીએ મીડિયાના। ખેડૂતો કહી રહ્યા છે કે પારદર્શી પદ્ધતિ થાય, જેના કારણે ખેડૂતોને તકલીફ ન પડે। આપ કહો, જે રીતે ખેડૂતોની જે ક્ષતિઓ હતી તે દૂર કરવા માટે સરકારે હવે 1 વર્ષ જેટલો ટાઈમ વધાર્યો છે, શું કહેશો? કેવા પ્રકારની આપ આનંદની અનુભૂતિ કરી રહ્યા છો? 1 વર્ષ વધાર્યો માટે અમે આનંદ અનુભવી રહ્યા છે, પણ એ સરકારની જ ભૂલોથી જ્યારે ત્યારે જમીન